ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા પુરા 3 શિવાલય બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા 4 માસ કરતાં વધુ સમયથી ડ્રેનેજનો પેચીદો બંધ હોય અને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા મંદિરના મહંત દ્વારા પોતાના ખર્ચે સમસ્યા ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો છે અને ₹45,000ની રકમ ખર્ચીને મજૂરોને બોલાવી ભૂગર્ભ ડ્રેનેજ લાઇનની સમારકામનું કામ હાથ ધર્યું છે। પાનવાડી સ્ટેક બિલેશ્વર મહાદેવ મંદિરના મહંત તથા જાગૃત નાગરિકો અને શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરના પરિસર અને મંદિરના પ્રવેશવાના માર્ગ ઉપર વ્યાપક પ્રમાણમાં ભૂગર્ભ ડ્રેનેજના પાણી અવિરતપણે વહેતા હોય આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે છેલ્લા 4 માસથી મહંત તથા અન્ય લોકો અને શ્રદ્ધાળુઓ સરકારી કચેરીઓના ચક્કર કાપી રહ્યા છે। દરરોજ 1500થી વધુ શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને વાર તહેવાર તથા શ્રાવણીયા સોમવારના દિવસે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થતો હોય અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓને ઉભરાતી ગટરોને કારણે પારાવાર સમસ્યાઓ સાથે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। ત્યારે મહાનગરપાલિકાથી લઈ કલેક્ટર સુધી વારંવાર લેખિત મૌખિત રજૂઆત કરવા ઉપરાંત જ્યારે પણ જવાબદાર અધિકારીઓ સ્થળ વિઝિટ કરે છે ત્યારે તમને પણ મૌખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાઓનો કોઈ ઉકેલ ન આવતા આજ રોજ મંદિરના મહાન દ્વારા કોઈની પણ અપેક્ષા રાખ્યા વિના પોતાના ખર્ચની ડ્રેનેજ લાઇન રિપેરિંગનું કામ મજૂરોને બોલાવીને શરૂ કરાવ્યું છે। મારું નામ ગોસ્વામી રિદ્ધિ છે। અહીંયા ઘણા દિવસથી ગટરની પ્રોબ્લેમ છે પણ કેટલા બધું મોટા મોટા અધિકારી નેતાઓ બધા આવે છે દર્શન કરવા પણ કોઈ કઈ ધ્યાન ન આપ્યું એટલે પૂજારી પોતે જ પોતાની રીતે અત્યારે બધું સારું કરાવડાવે છે ખુદના ખર્ચે। આ ગટરની સમસ્યા ઘણા મહિનાથી છે એમ 3-4 મહિનાથી વધારે તો હશે જ તે એમ। આ મામલતદાર ઓફિસમાં કરેલી છે, કલેક્ટર ઓફિસમાં કરેલી છે, પછી બધી જગ્યાએ ઘણા જગ્યાએ અરજીઓ કરેલી છે પણ કઈ ધ્યાન કોઈ આપેલું નથી। અંદાજે કેટલી રૂપિયાનો પૂજારી બાપુ કરતા? પૂજારી બાપુએ ત્યારે ₹45,000 રૂપિયાનો ખર્ચો પોતાના ખર્ચે કરેલો છે। અત્યારે કોઈ નેતા અહીંયા આવે છે તો આ ધ્યાન કેમ દેવામાં નથી તેને વિશે નેતા આવે છે એ લોકો અહીંયા આવીને ખાલી બસ દર્શન કરીને ઘણા વયા જાય છે, એ લોકોને કઈ ધ્યાન નથી દેતા। આટલું બધું માણસો તકલીફમાં છે પણ નેતા લોકો કઈ ધ્યાન જ નથી આપતા, ખાલી આમ નથી જોયું એમ જ રહે છે। અશોકગીરી રમણગીરી ગોસ્વામી મહંત શ્રી બિલેશ્વર ધામ પાનવાડી ભાવનગર। તમારા મંદિરની બહાર ગટરનો પ્રશ્ન હતો, હવે તમે જાતે કામ કરાવો છો, કેટલા રૂપિયાનો ખર્ચો છે અને કેવી રીતે કરાવો? સરકાર શ્રીમાં મહાનગરપાલિકા તેમના જે કાંઈ ચૂંટાયેલા સભ્યો તમામને લગભગ છેલ્લા 3 મહિનાથી હું રજૂઆત કરું છું કે મહાપવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થવાનો છે, પવિત્ર મહિનો આવવાનો છે અને બિલેશ્વર ધામની અંદર રોજના 1000 થી 1500 અને સોમવારે 5 થી 10,000 માણસ દર્શને આવે। આ ગટરનો પ્રશ્ન અહીંના સ્થાનિક જે કાંઈ અમારા ચૂંટાયેલા નેતાઓ નગરસેવકો છે એમને પણ રજૂઆત કરી, જે તે બીજા ડિપાર્ટમેન્ટ હોય એને પણ રજૂઆત કરી। અવારનવાર અગાઉ પણ અમે ડ્રેનેજ વિભાગમાં પૈસા ભરીને સાફ સફાઈનું અભિયાન કર્યું પણ આ તાપીભાઈ હોસ્પિટલ બધું બુરાઈ ગયું છે એની હિસાબે આ વસ્તુ શક્ય નહોતી એટલે આખી નવી લાઈન લેવાની હતી। જે કાંઈ નગરસેવકોને કે સ્થળ ઉપર આવીને સાહેબો જોઈ ગયા, 2 દિવસમાં માણસો આવે છે અને 3 દિવસમાં આવે છે, આજ સુધીમાં કોઈ આવ્યું નથી। એટલે ગઈકાલથી હું પોતે મજૂરો બોલાવી માલ સામાન ખરીદી અને હું પોતે આ ગટર લાઈન મંદિરની સ્વચ્છતા અને પવિત્રતા સનાતન ધર્મની આવા ધાર્મિક સ્થાનમાં જળવાઈ રહે એટલે હું પોતે ખર્ચો કરું છું। આમાં કોઈ સરકાર છે કે ક્યાંય મને ભાગલા કે મદદરૂપ થયા નથી। 45,000 રૂપિયાનો ખર્ચ હું મારી પોતાની ખર્ચથી આ કરું છું। માલ સામાનથી માંડીને મજૂરીથી માંડીને દરેક વસ્તુ હું પોતે કરું છું। નેતાઓને માત્ર 15-20 મિનિટ કે અડધી કલાકની કોઈ પણ ભાવનગરની મુલાકાત હોય કે ગુજરાતની કોઈ પણ મુલાકાત હોય ત્યારે ઇવેન્ટ વાળાને આખા ખર્ચા આપી અને કરોડોના ખર્ચા સરકારશ્રી કરી શકે છે। ભાજપ સરકાર સનાતન ધર્મને હિન્દુ તત્વ ઉપર મત લે છે, હિન્દુ રાષ્ટ્ર કરો, પણ હિન્દુ ધર્મ સ્થાનો છે એની કોઈ દેખરેખ કે કોઈ સંભાળ રાખવામાં આવતી નથી। માત્ર કહે છે કે તમારી ગ્રાન્ટ મંજૂર થઈ, તમારી ગ્રાન્ટ પાસ થઈ તો આપણે લખાય છે ને પૈસા ખવાઈ જાય છે। આ આગામી ચૂંટણીની અંદર પેલા હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુ ધર્મ ને હિન્દુ દેવસ્થાનોની જો જાળવણી સંપૂર્ણ રીતે કરવામાં નહીં આવે તો હિન્દુ લોકો આ લોકોને મત દેવા માંગતા નથી।
આ અંગે માહિતી આપતા મહંતે જણાવ્યું કે આ રિપેરિંગ પાછળ અંદાજે 45,000થી વધુની રકમનો ખર્ચ થવાની સંભાવના છે અને હાલમાં પાઇપ સહિતની સામગ્રીઓની મજૂરો લાવીને આપે તેની જ લાઇનનું ખોદાણ કરાવી સમસ્યા ઉકેલ લાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે હિન્દુત્વના નામે મત મેળવવા અને સનાતન ધર્મના નામે ગુલાબબાગ પોકારતા નેતાઓ સનાતન સ્થાપકીઓના રક્ષણ તથા જાળવણી માટે શા માટે પોતાની જવાબદારીઓથી ઝટકી રહ્યા છે એવા વેધક સવાલો મંદિરના મહત્વ દ્વારા કરવામાં આવ્યા છે. ફિરોઝ મલેક, ભાવનગર.